નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, આગામી 4 જૂનના રોજ દેશમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ આદર્શ આચારસંહિતા પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ મિત્રો સરકારી કર્મચારીઓ ફરીથી પોતાના હકો, સરકારી કર્મચારીઓ પોતાના જે જૂની પેન્શન યોજનાઓ સહિતના જે મુદ્દાઓ છે તેને લઈ અને સરકાર સામે જે છે તે મિત્રો આંદોલને ચડવાના છે, તે નક્કી છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો નાણાં મંત્રાલયે 8મા પગાર પંચને લઈ અને મહત્ત્વની જાહેરાત કરી છે. 8મા પગાર પંચની જાહેરાત જે છે તે મિત્રો આ ચૂંટણી બાદ, પરિણામ બાદ એટલે કે 20 જૂન સુધીમાં થઈ શકે છે. તો જાણીએ વિગતવાર આજના વિડીયોમાં કે 8મા પગાર પંચમાં સરકારી કર્મચારીઓને શું લાભ મળશે, કઈ રીતે પગાર વધશે અને મિત્રો કેટલો પગાર દરેક ગ્રેડ વાઇઝ વધશે. આ તમામ માહિતી આજના વિડીયોમાં જાણીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. જાણો 8મા પગાર પંચને લઈને સરકારનું શું છે નવું પગલું. તો કેન્દ્રીય કર્મચારીઓને મળશે છપ્પર ફાડ વેતન વધારો. જાણો શું છે સરકારનું નવું પગલું. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે 8મા પગાર પંચની રચના કરવાની જાહેરાત કરી છે. આ કમિશન 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે પહેલું કમિશન જે છે તે પ્રથમ પગાર પંચ 1946માં નિમવામાં આવ્યું હતું અને જેનું મિત્રો ભલામણો 1 જાન્યુઆરી 1946ના રોજ સ્વીકારવામાં આવી હતી અને ત્યારબાદ મિત્રો ક્રમશઃ અલગ અલગ 7 જેટલા પગાર પંચો અત્યાર સુધીમાં નિમાઈ ચૂક્યા છે અને તમામ પગાર પંચો જે છે તે મિત્રો 1 જાન્યુઆરીના દિવસે જ નિમવામાં આવે છે, એટલે કે નિયત 10 વર્ષના સમયગાળામાં જે છે તે મિત્રો તેની ભલામણો સ્વીકારવામાં આવે છે. આ વખતે પણ મિત્રો ગઈ વખતની વાત કરીએ તો 7મા પગાર પંચમાં મિત્રો 1 જાન્યુઆરી 2016ના રોજ 7મા પગાર પંચની ભલામણો સ્વીકારી અને પગાર વધારો કર્મચારીઓને આપી દેવામાં આવ્યો હતો અને આ વખતે 8મું પગાર પંચની રચના જે છે તે મિત્રો હવે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં થઈ શકે છે અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબરી છે. લાંબા સમયથી પ્રતિષ્ઠિત 8મા પગાર પંચની રચનાની ઘોષણા સરકાર દ્વારા કરવામાં આવી છે. આ પગાર પંચ કર્મચારીઓના વેતન, ભથ્થા અને અન્ય સેવા શરતોમાં મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. સૂત્રો અનુસાર આ પંચનું કાર્ય જૂન 2024થી શરૂ થવાની સંભાવના છે અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવશે. આ લેખમાં આપણે 8મા પગાર પંચના મહત્વ, તેનાથી કર્મચારીઓને થનાર ફાયદા અને સરકારના આ નિર્ણયથી વિગતવાર ચર્ચા કરીશું. જાણીએ 8મા પગાર પંચની આગળ વિસ્તૃત ચર્ચા. તો કર્મચારીઓને 8મા પગાર પંચમાં તેમના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. પગારની સાથે મિત્રો મોંઘવારી ભથ્થું, ડીએ, એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો અપેક્ષિત જે છે તે મનાઈ રહ્યો છે. શું કહે છે સરકાર? તો સરકારનું કહેવું છે કે કર્મચારીઓના હિતોને ધ્યાનમાં લઈ અને 8મા પગાર પંચની રચના કરવામાં આવશે. કમિશન પગાર, ભથ્થા અને અન્ય સેવા શરતોની સમીક્ષા કરશે અને તેની ભલામણો સરકારને સુપરત થયા બાદ તેને વિધિવત લાગુ કરી દેવામાં આવશે. કમિશનની શું છે મુખ્ય ભલામણો, શું હોઈ શકે છે? તો મિત્રો 8મા પગાર પંચમાં જે મુખ્ય ભલામણોમાં પગારમાં નોંધપાત્ર વધારો, મોંઘવારી ભથ્થામાં વધારો એટલે કે ડીએમાં, મકાન ભાડા ભથ્થામાં વધારો એટલે કે એચઆરએ, અન્ય ભથ્થામાં વધારો અને લઘુત્તમ વેતનમાં વધારો જે છે તે સાથે જ મિત્રો પેન્શનમાં વધારો વગેરે જેવા મુદ્દાઓ 8મા પગાર પંચમાં સમાવિષ્ટ થઈ શકશે. મિત્રો 8મા પગાર પંચનો નિષ્કર્ષની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચના એક મહત્વપૂર્ણ ઘટના છે. કમિશનની ભલામણો તેમના પગાર અને સેવાઓની શરતોને અસર કરશે. કમિશનના રિપોર્ટની કર્મચારીઓને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમ મિત્રો 8મું પગાર પંચ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ, નવી સરકારની રચના બાદ એટલે કે 20 જૂન બાદ થઈ શકે છે અને તે રિપોર્ટ જે છે તે કમિશન 1 જાન્યુઆરી 2026થી તેની ભલામણો લાગુ કરવા માટે દેશમાં તૈયાર કટિબદ્ધ છે મિત્રો. અને જે કર્મચારીઓ છે તેમનો બેઝિક પગાર જે છે તેમાં મિત્રો 44.46% એટલે કે લગભગ જે દોઢો પગાર થવાની તૈયારી સરકારી કર્મચારીઓ લાગી રહી છે. તદુપરાંત જે લઘુત્તમ વેતનની વાત કરીએ તો લઘુત્તમ વેતન હાલ દેશમાં 18,000 રૂપિયા ચાલી રહ્યું છે ગ્રેડ પે. તે વધી અને મિત્રો 9,000 જેટલો વધારો લઘુત્તમ વેતનમાં પણ મનાઈ રહ્યો છે, એટલે કે 26,000 રૂપિયા જેટલો વેતન વધારો થઈ શકે છે મિત્રો. આમ કર્મચારીઓને 8મા પગાર પંચ લાગુ થતાં માલામાલ થઈ જશે કર્મચારીઓ. જય હિન્દ, અસ્તુ.